મારું બાળક જ્યારે અહીંયા આવ્યું ત્યારે એવું હતું કે એમનું જે સ્પીચ હતી બહુ જ આમ કંઈ સ્પીડમાં હતી કે કોઈ સામેની વ્યક્તિની વાત સમજી જ નહોતું શકતું. પછી એક શબ્દ 2 વાર બોલવાનું ચાલુ કરી દીધું સામેની વ્યક્તિને સમજાવવા માટે. એટલે સામેની વ્યક્તિ એવું થાય કે આ બોલે છે કંઈ સમજાય જ નહીં, એટલે એને પણ થોડું એવું થતું હતું કે મારી વાત કોઈ સમજી શકતું નથી. અમે પછી અહીંયા 1 મહિનો એને થેરાપી લેવડાવી, તો એમાં એની સ્પીડ પણ ઓછી થઈ ગઈ. પછી જે એ બોલે છે એ પણ સામેની વ્યક્તિ સમજવા લાગ્યું. અને અમે કોઈને કીધું નહોતું કે અમે થેરાપીમાં લઈ જઈએ છીએ, પણ જે અમારા આડોશ પડોશમાં છે એ બધાએ સામેથી એમને કીધું. 15 દિવસ ત્યારે સામેથી બધાએ કીધું કે આ જે બોલે છે ને એ અમને સમજણ પડે છે. એ અમારું મેન પોઈન્ટ છે કે એમને કોઈ કીધું નહોતું, તો પણ સામેથી વ્યક્તિ અમને કીધું કે હવે અમને સમજાય છે. એટલે આનું જે અમે જે અપેક્ષા લઈને અહીંયા આવ્યા હતા એ પ્રમાણે અમને 1 મહિનામાં રિઝલ્ટ મળી ગયું છે. અને અમારી જોડે ટાઈમનો થોડો અભાવ હતો, એટલે તો અમે હજુ પણ 1 મહિનો એને વધારે કરાવત. એટલે રંજના મેમનો, અહીંના સ્ટાફનો, અંજના મેમનો, એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.